હું હરિદ્વાર ગયો ને, અમારો પ્રોગ્રામ હતો, આ બધા હારે જ હતા ટીમ. લાભ પાંચમનો પ્રોગ્રામ 3 વર્ષ થયા. ગોવિંદભાઈ ધોળકિયાનો કાર્યક્રમ, બરાબર. એટલે અમદાવાદથી દિલ્હી ને દિલ્હીથી દેહરાદૂન ફ્લાઇટમાં, અમે દિલ્હી પહોંચ્યા એટલે ફોન આવ્યો કાકાનો. મને કે કેટલે? મેં બસ જો અમે દિલ્હી પહોંચી ગયા. સાંભળજો આ વાત ધ્યાનથી, એટલે તમને ખબર પડે અમારી હું વેલ્યુ છે. મેં કીધું બસ જો આ દિલ્હીથી હવે દેહરાદૂનની ફ્લાઇટમાં બેસીએ છીએ, 3 કલાક 45 મિનિટ જેવું થશે દેહરાદૂન પહોંચતા. મને કે કાંઈ વાંધો નહીં, એરપોર્ટની બહાર તમારે રાહાઈભાઈ ઊભા છે, એના નંબર તમારામાં નાખ્યા છે, તમારી ગાડી સાજિંદા મિત્રોની ગાડીને આવી ગઈ છે. મેં પણ કાકા વાત સાચી, પણ હંમેશા હું શું કરું, હરિદ્વારનો પ્રોગ્રામ હોય ને એટલે પ્રોગ્રામ એક હોય પણ 3 દિનનું આપણે બુકિંગ કરાવી લઈએ. શું કામ? 3 દી હરાય ફરાય ને, પરબારા નંદભૈયા થાય ને એમ. બાપુ મારી જિંદગીમાં ઘરને રૂપિયા ગંગામાં હજી સુધી હું નથી નાયો. હમણાં આ વખતે હરિદ્વાર ગયો ને મેં ગંગામાં ડૂબકી મારી તો અંદરથી અવાજ આવ્યો મને કે આ વખતે ટિકિટ કોણે લીધી. હું એને પૂન નાખવાની ખબર પડે ને. એટલે મેં કીધું 3 દી રોકાવાનું છે. એ લોકોને 10,000 માણસોને લઈને ગયેલા. નાના જેવો તેવો પ્રવાસ નહીં સાહેબ. અને ત્યાં અમારો પ્રોગ્રામ, એટલે મેં કીધું ન્યાય પાછું વળા સેલ્ફી નહીં શરૂ થશે, 2 દી આનંદ કરો. મને કે માય ભાઈ તમારો ઉતારો દૂર રાખ્યો છે 2 દિવસ, કારણ કે 2 દી પછી પ્રોગ્રામ હતો. મને કે 2 દી તમારે હારે ગાડીઓ જ રહેશે અને એક ગાઈડ્સ પણ હારે જ છે અહીંનો જાણીતો, તમારે જ્યાં હરવા ફરવા જવું હોય ત્યાં જાજો, આનંદ કરજો, રિસોર્ટમાં ઉતારો રાખ્યો છે. ઓકે કાકા. ટૂંકમાં અમે પોગી ગયા, કોઈને કીધું નહોતું. સાંજના 5 વાગ્યા અને અમે બેઠેલા ગ્રાઉન્ડમાં ખુરશીઓ નાખીને, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો મારામાં. એ મહાપુરુષે બાપુ યોગા પૃથ્વીના પટ ઉપર મૂકી દીધો. પતંજલિના યોગા ક્યાંય ખૂણામાં પીડ્યા હતા, પણ વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. રામદેવ બાબા માટે પણ પ્રણામ. હા, ફાવે તો કરવા યોગા, નગર કાંઈ ભગવાને આ શરીર તોડી નાખવા ન થયું. ઘણા તો સવારમાં હફ હફ હફ. હમણાં એક ભાઈના બાપાના ખરેખરે ગયા, એટલે મેં કીધું બાપા કેમ કરતા ભાઈ ગુજરી ગયા, આપણે પૂછવું તો પડે ને. મને કે મારા ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગાથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય. મને કે હોય ને ક્યાં કરો, 3 દી પહેલાં અમે ખુદ બાળી આવ્યા ને હોયના દીકરા થાવ છો. એટલે હું અમારા બાપાને અમે હતાડી દીધો ને ઢોંગ ચાલુ કર્યા છે કાંઈ. મને ખીજાણો બોલ. મને મેં કીધું એમ નથી કહેતો યાર, યોગથી રોગ વયો જાય. મને કે માયાભાઈ મારા બાપા વયા ગયા, અને એટલે જ તમે ખરેખર આવ્યા અને ગયા છે યોગા કરતા કરતા. બહુ કહેવાય. મને કે બહુ નહીં કહેવાય નહીં, ગયા. હવે તો મારા બાપા ગુજરી ગયા, નકર હું એના હમ ખાઉં ને તમારી હામાં. અરે મેં પણ યોગા કરતા કરતા કેવી રીતે? મને કે હમણાં એને ભૂત વળગ્યું હતું. જાતિ જિંદગીએ કોકે કીધું કે યોગ કરો તો તબિયત સારી રહે. તે સવારના 5:30 રામદેવ બાબા ટીવીમાં આવે અને એની હામાં અમારા બાપા આવે, હામાં 2 જમાવે, આસન નાખે. બાબા આવું કરે તો અમારા બાપાએ મંડે અને બડખા નીકળે મોઢામાં. અમારી બાયું ખીજાય, પણ આ ઘા થૂકો ને એ યોગા કરે ને 2 બાયું પડખે પોતા મારવામાં રહે ભાઈ. અને પાછા બાપાએ પાકી ગયેલા ત્યાં ગુંદાના ઠળિયા જેવા નીકળ્યા, કફ મોટા મોટા, આખા ઘરને મને કે સક્રિય સડાવે. એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો. હવે કે બાપાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, વાળ્યા વળે નહીં. તોય મારા બાપાએ કે કડાકો કરીને આમ પદ્માસન લગાવી દીધું, કડાકથી. અને એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો. એટલે મારા બાપાએ ઊંડો શ્વાસ લીધો. જેવો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયું. અને મને કે હા મેં લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા બાપો વહી ગયો. શ્વાસ મૂકો એમ કહે તો બાપો મૂકે ને. એટલે રામદેવ બાબાનો ફોન આવ્યો મારા. માયાભાઈ कैसे हो? मैं आनंद में बाबा, ओळखे साहब. अरे मुझे पता चला आप हरिद्वार आया हूँ ना बाबा.
कहाँ उतरे हो? यहाँ एक रिसोर्ट है वहाँ। अरे वहाँ उतरना चाहिए। नहीं नहीं आ जाओ पतंजलि। अरे मैं नहीं बाबा, नहीं 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 मैं आ रहा हूँ। મને આવીને લઈ ગયા। રાતે 9 વાગે આયુર્વેદિક વાળું કર્યા। 11 વાગ્યા સુધી જુનાગઢથી લઈને હરિદ્વાર સુધીની કુંભની વાતો કરી। 11 વાગે હોઈ ગયા। એના નિયમ પ્રમાણે 4:30 વાગે અમે જાગી ગયા। એણે જેમ વળ ખાધા મેં વળ ખાધા હામાં। એ 5:30 વાગ્યા સુધી હાલ્યો। 5:30 થી 6:30 સિવિંગ કર્યું। એ તો ઊંધ ગલોટિયા મારે। અને 6:30 થી 7:30 નાસ્તો કરવા બેઠા, તૈયાર થઈ આયુર્વેદિક નાસ્તો। એ 7:30 વાગ્યા। હવે સાંભળજો, રામદેવ બાબા ઉપર મોદી સાહેબનો ફોન આવ્યો કે બાबा आज लाइव क्यों नहीं हुए? अरे मोदी साहब टीवी में तो आ रहा था कि नहीं, वो तो डे लाइव था कल का, आज का नहीं था। अरे आज हम लाइव नहीं हुए, मेहमान आए। कौन मेहमान आए? माया भाई। अरे अपना माया भाई? हाँ क्या कर रहे? बस नाश्ता करने बैठे। नाश्ता करे माना हूँ आવું શીખી, હું હમણાં પહોંચું છું, આરે નાસ્તો કરીએ। અને મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા। કલાક જેવું થયું, અમે બેઠા। ફોન આવી ગયો કે સાહેબ એરપોર્ટ ઉતરી ગયા છે અને 15 થી 20 મિનિટમાં સાહેબ પતંજલિ પહોંચે છે। સિક્યુરિટી આવી ગયેલી, પોલીસની ગાડીઓ આવી ગયેલી, બધું ખડકાઈ ગયેલું। બસ 15 થી 20 મિનિટમાં સાહેબ આવે છે। આ ફોન જ્યાં મૂક્યો બાપુ મારે જગાઈ ગયું। હું જાગી ગયો। જાગી ગયા પછી મેં ઓશિકાને ઢીકા માર્યા હો કે 10 મિનિટ હોવા દીધો તો તારો બાપ હારે નાસ્તો તો થઈ જાત સાહેબ। આયલી ઠેઠ હરિદ્વાર જાય અને ચોમાસું હોય અને ઉપરવા વરસાદ હોય અને બે કાંઠે હળુડુડુડુડુડુડુ કરતી ગંગા હાલી જતી, હળુફોપ કરતા મોજા ઉપડાડતી। ત્યારે ન જવાય કે ઠેઠ આવ્યા છે પાટટીથી, હાલો હરર ગંગે કર લઈ, દરિયા ભેગા થાય। એને આચરવા દેવું પડે। હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછ્યું મને કે માયાભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ। અને હંમેશા મોજમાં જ રહીને તો 24 કલાક તમે મોજ માર્યો તો એક ભાઈ મને કે 24 કલાક હા આવી જાય આવી જાય આવી જાય બધું આવી જાય। લઈ લઈશું 100%। ઓ પલુભાઈ 24 કલાક બાપુ અમે આમ જો આખી રાત હાવ એકલા અમે બેઠા હોય વાતો કરતા કરતા। બાપુ એવા આપને આજે ઘણી વાર બેઠા છે, પણ એમાંનું કોઈ રાજકીય ક્ષેત્રનું કોઈ પાત્ર હોય ને આપણી વાતો ગમતી, કિરીટસિંહ રાણા બાપુ વર્ષો પહેલા મોરારી બાપુની કથા લીંબડીમાં, ત્યારે પોતે વન મંત્રી કે પશુપાલન મંત્રી હતા ત્યારે, મને ખાસ યાદ। ત્યારે તો લાલ લાઈટે આવતી ને ત્યારે, અત્યારે ખાવડા લોકોએ પાછું લાલ લાઈટ કાઢી નાખીને ખાલી સાયરન રાખ્યા છે, મૂળ વગીરના કરી નાખ્યા। 2009 ત્યારે 9 દિવસ હું ત્યાં હતો। બાપુ રોજ રાતે કાર્યક્રમ 11-12 વાગ્યા સુધી જ કાર્યક્રમ ચાલતા, અને પછી 2 જણા હોટલના ગ્રાઉન્ડમાં, પછી તો 5 મિત્રોય બીજા બધા હોય, અને 4-5 વાગ્યા સુધી અંદરો અંદર પ્રશ્નોત્તરી થાય। અમુક મિત્રો જે ગમે છે ને બાપુ, વીરડાની અંદર બધી હરીતું તાજી ન આવતી હોય, અમુક ડોળી જ આવતી હોય, પણ અમુક 5 હરીતું તાજી હોય ને એ તાજી આવતી હોય ને આખા વીરડાને તાજો કરી નાખતા હોય છે। એમ અમુક વ્યક્તિ અમુક ક્ષેત્રમાં બેઠા છે ને એટલે રૂડા લાગે છે, મારો કહેવાનો અર્થ એ છે। એટલે આ વાત એ કરું છું કે આપણે 24 કલાક તમારે મોજમાં રહેવું હોય ને તો નબળા વિચાર જ નહીં કરવાના, કોકની વાતો સાંભળવી નહીં। આ ગેરંટી સાથે કહું।
સપનું મોડું નહીં આવે કોઈ દી. બાકી તો અમુકના તો સપના, અમારા ભૂરિયાને કોઈ દી સપનું સારું ન આવ્યું. જાગે તો આપ તો હવે બાબા હડકાયું આવે ગયો, કાં ખૂટ્યો વાહે છો હોય. એક દી તો રોતો રોતો મારી પાસે આવ્યો. મેં કેવું શું થયું? મને કે સપનામાં મારી ઘરવાળીએ મને માર્યો બહુ. મેં પણ તારા ક્યાં લગ્ન થાય? કે પછી જ મને ખબર પડી કે આપણા લગ્ન નથી થયા ને મારી કોણ ગયું એમ. અને હકીકત કહું તમને, સપના મોડા આવે જ નહીં જો તમારા વિચાર સારા હોય. તખતદાનજીને લખવું પડ્યું સાહેબ. દાન અલગારી તખતદાનજી લખે છે, આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હળવું જે નહીં રે, પણ અલગારી કે એ અલગારી કે ગાળવું થઈને ગાળ ખોવું રે. જીઓ જીઓ મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. અને મોજ તો જ આવશે તમારી પોતાની હોવી જોઈએ મોજ. જે નારાયણને, જે મહાદેવને જે વસ્તુ ગમે છે એ શક્તિઓ એના વાહન બનાવ્યા છે. અને આપણે ઘણા પાછા ધૂણીને એમ કે માતાજીને બોકડો ખડાવો લે, આવી નાલી તો પાછા ફરો યાર. આપણા વાહનનો કોકે કાચ પડ્યો હોય તો આપણો મગજ વયો જાય. તો માતાજીના વાહનને આખે આખું લઈ લેતા હોય છે. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. કોઈ એવું ચડાવતા હોય તો આપણને કઈ વાંધો નથી, નહીં પાછું એ કાંઈ લાવી શકે માફી માગો. આમાં અમારા તો મરા છે હો, મારા હો. હા હા. એક જગ્યાએ મહાત્મા પધાર્યા અને ગામમાં દુકાળ, ગામમાં કાળ પડેલો. એટલે આવીને બાપુને પગે લાગે, અરે બાપુ हमारा खेत बधा सुकाई रहा है, हमारा बाजरा सुकाई जाता है बाबू. अच्छा कितने बीघे का है? કે બાપુ हमारे पास तो 50 बीघा का बाजरा है, गाम में तो बीजा को है, तो बीजा का छोड़ो, तुम्हारी बात करो. कितना बीघा का है? कि बापू 50 बीघा का है. हाँ दक्षिणा दो. लो बापू 50,000. कोई बात नहीं, तेरे ऊपर कृपा शुरू हो गई है. सुबह देखना तेरा एकले का खेतर भीना हो जाएगा. तो बाबू 50,000 में हवार थયું ને તો ગામ જાગ્યું ને તો આનું ખેતર પી ગયેલું બોલો. અને પછી જે ગામ દડ્યું, ક્યા બાત હે બાપુ, હે કે ક્યા બાત, અરે હિમાલય સે આયે હે. બહુ આગેથી આવે ને એ પાછું બહુ આપણે ઓળખતા નહીં, ત્યાં બહુ ન જવું. અહીંયા તો આ પેઢીઓથી ઓળખીએ છીએ, એના પગ પકડવા, અજાણ્યામાં માથા ન મારવા. તો ઓલો બીજે દી બીજા, બાપુ हमारा तो 20 बीघा का है, तो 20,000 रख दो. तो बापू એને 20,000 રાખ્યા, બીજે દી 20 વીઘા પર લઈ ગયું પાછું. પછી તો બાપુ ગામને શ્રદ્ધા બેસી જાય ને, ક્યા બાત હે. એક જણો બાપુ મેરા 10 बीघा का, कोई बात नहीं 10 बीघा का रख दो, गूगल पे कर दो. બાબુ એનું 10 વીઘાનું બીજેથી પલ્લી આમ રેડી. પછી તો ગામ ઉમટ્યો, કોક 50,000 ને કોક લાખ ને. બાપુ મેરા 50 વીઘા, બીજો કે બાપુ મેરા 100 વીઘા. 15 શેલા બેઠા હતા, એ 15 શેલા ઊભા થઈ ગયા. કે બાપુ હમ ચલતે હૈ, तुम रहो. કે કેમ? ડંકી ધમધમ કે મર ગયા હૈ, પૂરી રાત ધમાતે હો. આખી રાત બોલા શેલાવને તોડવી નાખતા હતા. ડંકી ગામને ડંકી રાજ્ય પાણી પાઈ દેતા. માથું કૂટે માનવી માંડ વીઘો પવાય, પણ રઘુવીર રીજરે રાજડા તો નવખંડ લીલો થાય. જ્યારે સદગુરુની કૃપા થઈ જાય ને સાહેબ, પછી તમારો નવખંડ લીલો થાય. એ નવખંડ કયો? આ શરીરના 9 ખંડ છે આપણા. એની અંદર જ્યારે પોરના પલ્લા મળે ચડવા, ભગવતીનું આવાહન થાય છે. એનું ખબર કેમ પડે? કે ખબર ક્યારે પડે કે તમને અંદરથી આ ગામને આનંદ આવે અને એ સ્વીકારી લ્યો તો. અને બાપુ વર્ષોથી જોતા આવું છું, બહારના ને જેટલો હુંચકો પડી જાય ને એટલે ગામના બે ઓછો પડે. શું કામ? આપણે હાવ ઓળખતા હોય ને. અરે કાંઈ નહીં, તમે રામાપીરનું આખ્યાન તમારા ગામમાં રમાતું હોય અને કોઈ રામાપીર, આપણા જ ગામનો દીકરો કોઈ રામાપીર બને
તો અમે બહાર ગામના આવ્યા હોય ને, અમને સીધા રામાપીર દેખાય, તમને નાથાભાઈ છોકરો દેખાય. ન્યા ગોથું ખાઈ જાવ છો. ગોકુળ ગોથું ખાઈ ગયું ને બાપુ. ત્યાં તો નંદ બાબાનો છે, માખણ ચોર છે. હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. ત્યાં 11 વર્ષ 52 દી વયા ગયા. કંસને માર્યો ત્યારે ખબર પડી કે આ લે આ આપણી વચ્ચે રહેતો હતો. વિરાટ રૂપ અર્જુનને પણ દેખાડે છે અને વિરાટ રૂપ દુર્યોધનને પણ દેખાડે છે. વહટી લઈને ભગવાન કૃષ્ણ જાય હસ્તિનાપુરમાં. હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હું શાંતિ દૂત બનીને આવ્યો છું. હું પાંડવોનો પક્ષ લઈને નથી આવ્યો, પણ મને ભરોસો છે. જો આ વાત ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મને ભરોસો છે. આપણા સદગુરુને આપણી ઉપર ભરોસો હોવો જોઈએ કે મારા શિષ્ય ઉપર મને ભરોસો છે, હું જેમ કે એમ કરશે. આજ ભગવાન કૃષ્ણ કહે છે કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હે દાદા ભીષ્મ, હે કૃપાચાર્ય, હે દ્રોણાચાર્ય. અને ભગવાન કૃષ્ણ બાપુ ત્યારે જે બોલે છે એ અદ્ભુત બોલે કે હે ધૃતરાષ્ટ્ર, હે મહારાજ, હે હસ્તિનાપુર નરેશ. સંસારની અંદર આવી ધર્મસભા, આવી રાજસભા કઈ જગ્યાએ હોય કે જે સભામાં દાદો ભીષ્મ બેઠા હોય, જે સભામાં કૃપાચાર્ય બેઠા હોય, જે સભામાં ગુરુ દ્રોણ બેઠા હોય, જે સભામાં કર્ણ બેઠા હોય. અને એ સભામાં આજ કૃષ્ણ તમારી પાસે આવીને ખોળો પાથરે છે કે આ સભાને મારે વિખેરવી નથી. અને મને પાંડવો ઉપર ભરોસો છે કે હું જે કહીશ એ સ્વીકારી લેશે. માટે એનું ઇન્દ્રપ્રસ્થ પાછું આપી ગયું અને દુર્યોધન ઊભો થઈ જાય. અને સમાજમાં યાદ રાખજો, જ્યારે જ્યારે પ્રજા કે અને એવું રાજાને કરવું પડે ત્યારે વિના ચાયચ્છ દુષ્કૃતાઓ. રાજા કે એમ પ્રજાને કરવાનું હોય, એને બદલે જ્યારે પ્રજા કે, દુર્યોધન કે અને ધૃતરાષ્ટ્રને કરવું પડે. દુર્યોધન વચ્ચે બોલે છે અને ત્યારે કૃષ્ણ કહે છે કે દુર્યોધન, હું રાજાને પૂછું છું, હસ્તિનાપુર નરેશને પૂછું છું, તને નથી પૂછતો. દાદા ભીષ્મને પૂછું છું. ત્યારે દુર્યોધન ફરીવાર બોલે છે કે એને શું ખબર પડે? હું કહું છું કે ઇન્દ્રપ્રસ્થ નહીં મળે. તો ઇન્દ્રપ્રસ્થ નથી જોતું. અને હે દુર્યોધન, હું એક મહાન યુદ્ધને રોકવા માંગુ છું, મહાવિનાશને રોકવા માંગુ છું. માટે હું તને હવે વિનંતી કરીને કહું કે કેવલ 5 ગામ આપી દે. ક્યારેક મહાભારતમાં ડોક્યું કરજો. ભગવાન કૃષ્ણ કહે છે કે દુર્યોધન, રોવાના દાડિયા કરવા પડશે, આ જેવો તેવો વિનાશ નહીં થાય. અને ત્યારે દુર્યોધન કહે છે કે તમે મને ભય દેખાડવા માટે આવ્યા છો. ભય નથી દેખાડવામાં આવ્યો, હું વિનંતી કરવા માટે આવ્યો છું. 5 ગામ નહીં, કોઈના નાકા જેટલી નથી દેવી, થાય એ કલ્યાણ. અને એનું કીધેલું ધૃતરાષ્ટ્ર કરતા હોય અને એ સભામાં કૃષ્ણ નીકળી જાય. વાત એટલા માટે કહું કે ધંધા બધાય કરજો, પણ આપણી વચ્ચેથી આવા મહાપુરુષને ભગવાન રીહ કરીને વયા જાય એવો ધંધો જિંદગીમાં ન કરતા. મારો કહેવાનો સૂર્ય છે, એને આપણે આંગણે આવવાનું મન થાય. પાંડવો ભલે 5 હતા, પણ અર્જુન એવું જીવ્યા કે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, પાંડવા નામ ધનંજય. પાંડવોમાં અર્જુન મારી વિભૂતિ છે. વૃક્ષમાં પીપળો, સિંહ, પ્રાણીમાં સિંહ, છોડમાં તુલસી, પથ્થરમાં શાલિગ્રામ, જળચરમાં મગર. અને બાપુ, દેવોએ ભગવાને જે જે પસંદ કર્યા ને એ પાછા માતાજીએ એના વાહન કર્યા. જો ભોળાનાથને ગમતું હોય ને હતી તો એક હાથી અને બીજું બોકડો. તમે કહો ભોળાનાથને બોકડો? તમને પૂજા કરતા ન આવડે કાંઈ, આપણને કોઈ શ્લોક બોલતા ન આવડે. જો અહીં આચાર્યને એને પૂછજો તમે તારે સવારે, કાંઈ શ્લોક ન આવડે, પણ ભોળાનાથ પાસે જઈને જો બોકડો બોલાવતા આવડે એટલે મહાદેવ રાજી થઈ જાય. આ નવીન વાત નથી હો, સત્ય વાત છે. ઘણા પૂજા કરીને મેં મહાપુરુષોને તે એ બોકડાનો અવાજ કરતા, બોકડો બોલાવતા જોયા છે. મહાદેવ રાજી થઈ જાય. શું કામ? એના સસરા દક્ષનું જે દી મસ્તક, ગણપતિનું મસ્તક કાપ્યું ત્યારે હાથીનું મસ્તક લગાડ્યું, અને દક્ષનું જ્યારે મસ્તક કાપ્યું
અને યજ્ઞ હજી અધૂરો હતો, યજ્ઞ પૂરો કરવાનો હતો અને દક્ષને સજીવન કર્યા. ત્યારે બકરાનું બોકડાનું મસ્તક એને ચડાવ્યું અને મહાદેવે એ વાલો લાગ્યું ને ત્યારે પરાશક્તિ એ બોકડાનું વાહન બનાવ્યું. મહાદેવને ગમે છે. હા, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે પ્રાણી જળસર પ્રાણીમાં મગરબસ હું છું, ખોડિયાર એ વાહન લીધું. હે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું, તો ભવાનીએ સિંહ એનું વાહન કર્યું. જે નારાયણને, જે મહાદેવને જે વસ્તુ ગમે છે એ શક્તિઓ એના વાહન બનાવ્યા છે. અને આપણે ઘણા પાછા ધૂણીને એમ કે માતાજીને બોકડો ખડાવો, લે આવી ન્યાલી તો પાછા ફરો યાર. આપણા વાહનનો કોકે કાચ પડ્યો હોય તો આપણો મગજ વયો જાય, તો માતાજીના વાહનને આખે આખું લઈ લેતા હોય છે. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. કોઈ એવું ચડાવતા હોય તો આપણને કઈ વાંધો નથી, નહીં પાછું એ કાંઈ લાવી શકે માફી માંગો. આમાં અમારા તો મરા છે હો, મારા હો. હા હા, અમારે હકાબા ગઢવી કે મેં તો કે દરેકના 20-25 વિડીયા તૈયાર જ રાખ્યા. કોક કે માફી માંગો દીકરા 80 નંબરનો વિડીયો આવવા દે. સમય છે નકારાત્મકતાનો. એટલે હું પ્રોગ્રામ બાપુ ચાલુ કરું ને ત્યારે હંમેશા આથી ચાલુ કરું. આપણી માએ પહેલો વહેલો શબ્દ આપણે શીખવાડ્યો હોય ને, પહેલું વહેલું આપણે બોલતા શીખ્યા હોય ને, એનું એ શબ્દ છે હા. ઘોડી એમ નાખી દે, 6 મહિનાના હોય, કાંઈ ખબર ન હોય આપણે કોણ છીએ. મા એમ કહેતે હા બોલું હા. માં પહેલી એમ કહે છે કે દીકરા જગતમાં મોટો થા ત્યારે હકારાત્મક રહેજે. હા હા હા, આવું થોડું હોય mirયો હકારાત્મક. હા બાપા, હા હા. અને એને પાછા માનો ખોળો વયો જાય એટલે બાપુ સદગુરુનો ખોળો મળે. અને સદગુરુ પાછો જીરે વાલા તાકા ભજનમાં હા હા હા. આ ઠેઠ સુધી જે હા હા કરતો વયો જાય ને એ આમ જવો ખોયાથી લઈને ખાપણ સુધી જવાનું છે. ઘોડિયાના ખોયાથી લઈ અને ખાપણ સુધી જવાનું છે. આ બધાયમાં જે હકારાત્મકતા જીવી ગયો છે એને જ આ સદગુરુ સ્વીકારશે. અને ગુરુ બે જ છે. પ્રથમ ગુરુ છે એ માં છે. એ ભલે ભાઈ કમલેશ તો ક્યાંય ખાલી ખાલી, પણ પાયામાં માં છે. પ્રથમ કોઈ ગુરુ હોય તો માં, અને પછી ઈ માની કૃપાથી સદગુરુનો ખોળો. અને માં અને ગુરુમાં ફરક એટલો કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને આ સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જે માવું એ કુખથી જ્ઞાન આપે ને માડી, એના જ સંતાનો આવા મહાપુરુષોની મુખની વાણી સાંભળે છે. એ વાત 100%ની. બાકી હમણાં એક બાળકનો જન્મ થયો ને હોસ્પિટલમાં, બાપુ તે સીધો પુષ્પન ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા આવે તો મારા હમ નગર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેદ બાળક રડે તો જ સારું લાગે. જન્મતા વેદ રડે ને તો જ સારું લાગે. નગર હાસ્ય સારું જ છે. જન્મતા વેદ બાળકે ચાહે દાંત કાઢે મને દાખલો આપો, હું એનું ગામ મૂકીને વયું જાય, કોણ આવ્યો ભૂતના પેટનો, એમને ના રડે તો જ સારું લાગે. અને આ છોકરો તો રડ્યોય નહીં ને હસ્યોય નહીં, સીધો બોલ્યો. ડોક્ટર જે આમ સાફ કરતા હતા ને ત્યાં બોલ્યો. આમ આમ આટી મારીને હાથ ઉપર બેસી ગયો છોકરો, એટલું ટાબરી ફટ દે. ડોક્ટર સામું જઈને કે ઝૂકે કે નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, તારી ભલી થાય. પણ મારો પીડ્યો પણ ગાડલામાં હો, પણ બિલાડી ઘોડે સીધો જ પીડ્યો. નર્સ બેન તેડવા ગઈ તા નર્સ સામું કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ. પછી સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તા ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દી એની માએ 45 વાર પુષ્પા જોયું. એના સંતાનો કોઈ દી આવા પ્રોગ્રામમાં ન આવે બાપ. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી જેણે રામ લક્ષ્મણની વાત, પણ પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ, રામ લક્ષ્મણની વાત.
બાલુડાના મુખ સે દીધે ઓઢી એની ઊંઘ તે દીધી શાબાશ સંતોએ એટલે જ જનેતાને કીધું છે બાપુજીને બહુ ઓછું કીધું છે પપ્પાને બહુ નથી કીધું કાંઈ મેં પહેલા કીધું ને કે પુરુષ છે મેહુલો છે એ તો અમી ચાટણા કરીને નીકળી જતો હોય વરહીને નીકળી જતો હોય છે બાપ માફ કરજો પણ કેવો છોડ ઉત્પન્ન કરવો એ તો ધરતી નક્કી કરતી હોય છે બાપ અને એટલે જ માને ઠપકો આપ્યો છે માને કીધું છે કેવી ભલામણ કરી જનની જણતો ભક્ત જણ જયાન કા દાતા કાસુ એ જનની જણતો ભક્ત જણ જયાન કા દાતા કાસુ રે બાડી કા દાતા કાસુ ભગત જણ જે કાં દાતાર કાં સૂર ત્રણની જ વાત કર્યો એટલે જ આપણા 11 લાઈનમાં 3 તાર આવે 3 તારથી જ દુનિયા હાલે છે કાં ભક્ત એ માં કાવા ભક્તને જન્મ આપજે અને ભક્તને જન્મ ના આપે તો આવા ભક્તોને જરૂર પડે ત્યારે આવા દાતારોને જન્મ આપજે અને આ ભક્તોને દાતારોને જ્યારે જરૂર પડે અને ધર્મ હામો કોઈ ઘા કરવા આવે તેથી એની હામો એમ કહેવાય કે અડીખમથી ધર્મ હાટો ઊભો રહે આવા વીર પુરુષને જન્મ દેજે ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એવાને જન્મ ન દેતી બાકી તો છોકરા ગામના નહીં કાંઈ કામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના